નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરબાનુ। રોગચાળાની ભીતિ, ઝાડા, ઉલટી અને ચાંદીપુરા વાયરસનો ફાટાસો। હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અને મોસમી રોગચાળાએ માથું ઉચક્યું છે। ત્યારે પલાસવાડા ગામમાં વ્યાપેલી આટલી હદની ગંદકીને લીધે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ભયનો માહોલ છે। ગ્રામજનો ભયભીત છે કે જો આ ગંદકીના કારણે વિસ્તારમાં ઝાડા, ઉલટી, મેલેરિયા કે ચાંદીપુરા જેવા જીવલેણ રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ રહેશે? એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાનના નામે મોટા પ્રચાર કરે છે, જો અહીં કોઈ ગંભીર બીમારી ફેલાશે તો શું પંચાયત કે તાલુકા તંત્ર તેની જવાબદારી લેશે? અધિકારીઓ માત્ર ફોટો સેશન પૂરતા સીમિત। ગ્રામજનોએ તાલુકા પંચાયત અને સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। લોકોનું કહેવું છે કે ડભોઈ તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ અને ગામના સરપંચ રૂબરૂ આવીને ગામની સ્થિતિની વિઝિટ લે તો તેમને ખબર પડે કે ગ્રામજનો કઈ નકારગાર સ્થિતિમાં જીવી રહ્યા છે। આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અધિકારીઓ માત્ર ફોટા પડાવવા પૂરતા જ દેખાય છે, પરંતુ સ્થળ પર આવીને વાસ્તવિક કામગીરી કરવામાં આવે કોઈને રસ નથી। વહેલી તકે સાફ સફાઈ થાય તેવી માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, ફઝલ રઝાક ખત્રી।